सारू आओ अपने प्रभुनी स्तुति में आगळ वधीए ने खास ऑनलाइन भजन सेवामां घणीवार अड़चण ऊभी थाय छे त्यारे एने आपणे खास ए स्वीकारवी ज रही अने आओ आपणे फरी एक વાર સેવામાં જોડાઈએ અને આગળ આપણે વધીએ પ્રભુની સ્તુતિ નાતાલની દિવસો છે ત્યારે 63 નંબર પૂર્વ નામ રાજંત્રણે ગીત ગાઈએ અને પ્રભુની સ્તુતિમાં આગળ વધીએ।
સારું, આવો આ સમય આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ. આપણે પ્રાર્થના કરીએ આપણી મંડળીને માટે, પરિવારોને માટે, બીમારોને માટે ખાસ કરીને પ્રાર્થના કરીએ. એ મંડળીમાં જે કોરોનાથી સંક્રમિત છે એવા લોકોને માટે, નેન્સીબેનને માટે પ્રાર્થના ચાલુ રાખીએ. ખાસ કરીને અન્ય જે વાલાઓ નાની મોટી બીમારીમાં છે, ખાસ કરીને ડેનિસભાઈને માટે પ્રાર્થના કરીએ, જેમને ગઈકાલે ફોન હતો અને ખાસ એમને પગમાં ઘૂંટણમાં પાણી ભરાઈ ગયું છે અને પ્રભુ ઝડપથી એમને સાજા પણ, ચાલવામાં પણ તકલીફ છે, થોડા દિવસ ડોક્ટરે રેસ્ટ કરવાની સલાહ આપી છે, ત્યારે પ્રભુ એમને સંભાળે એના માટે પણ પ્રાર્થના કરીએ. સાથે આપણા વિસ્તારમાં ખાસ કરીને ઈશ્વર કૃપા રો હાઉસ ડુપ્લેક્સમાં રહેતા કાંતિભાઈ તંદુરસ્તીને માટે પણ આપણે સતત પ્રાર્થના કરીએ. અન્ય જાણતા અજાણતા જે લોકો આપણી મંડળીમાં કોરોનાથી સંક્રમિત થયા હતા અને તેમની તંદુરસ્તીમાં પણ અત્યારે જે નબળાઈ એમને લાગતી હોય, ત્યારે પ્રભુ ઝડપથી તેઓના હકમાં પણ સાજાપણું આપે. ના કોરોનાની જે લોકો મેડિકલ ક્ષેત્રમાં છે, નર્સ બહેનો તરીકે આપણા બહેનો સેવાઓ આપે છે, પોલીસમાં પણ આપણા તરીકે સંદીપભાઈ છે અને અન્ય પ્રભુ વાલાઓ જે સ્ટાફ, વડીલો કે ગમે તે રીતે એ કોરોનાની મહામધ્યમ જે સેવાઓ આપી રહ્યા છે એ તમામને માટે પ્રભુની ખાસ કૃપા અને રક્ષણ માટે પણ પ્રાર્થના કરીએ. આગામી દિવસોના આપણી મંડળીના જે નાતાલના કેરલ્સ અને નાતાલની ભજન સેવાના બધા જે આયોજન છે એ બધાને પ્રભુ આશીર્વાદિત કરે એના માટે પણ પ્રાર્થના કરીએ. આગામી દિવસોમાં આપણી નાતાલ અને નવું વર્ષ ખૂબ આશીર્વાદિત થાય એવી પણ આપણે પ્રાર્થના કરીએ. સાથે આપણે પ્રાર્થના કરીએ અમદાવાદ ડિસ્ટ્રિક્ટના ડીસુ સાહેબ માટે પ્રભુનો આભાર માનીએ કે પાછલા દિવસોમાં પ્રભુને કૃપામાં સાહેબનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને હવે તેઓ ઘરેથી પણ સેવાને માટે પણ જ્યારે જાય ત્યારે પણ ખાસ ના તંદુરસ્તીમાં તમારી કૃપા બળને સામર્થ્ય આપજો એવી પણ પ્રાર્થના કરીએ છીએ. આપણા વિસ્તારમાં કાલવરી પાર્કમાં પણ જે અન્ય લોકો કોરોનાથી સંક્રમિત છે ઝોન એ માઇક્રોઝોન તરીકે એ સાબિત અને એ કરવામાં આવ્યો છે, ત્યારે ખાસ કરીને એ વિસ્તારના તમામ વાલાઓને માટે પણ પ્રભુની કૃપા માગી લઈએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. અન્ય આપણી ડિસ્ટ્રિક્ટની મંડળીઓને માટે, પાળક સાહેબોને માટે અને આગામી નાતાલ અને નવ વર્ષની ભજન સેવાઓ અને આશીર્વાદિત થાય એના માટે પ્રાર્થના કરીએ. ગુજરાત રિજનલ કોન્ફરન્સને માટે પ્રાર્થના કરીએ, તમામ સંસ્થાઓ માટે અને આગામી સગળા નાતાલના નવા વર્ષના આયોજનોને પ્રભુ આશીર્વાદિત કરે. વિશ્વની જે મહામારી કોરોના તરીકે અત્યારે ખાસ જે ફેલાઈ રહી છે, પ્રભુ એમાંથી ઝડપથી આપણને બધાને બચાવે, બહાર લાવે એના માટે સતત આપણે પ્રાર્થના કરીએ. આવો આપણે આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને આપણે પ્રાર્થનામાં નમીએ. અમારા અતિ દયાળુ, કૃપાળુ, પ્રાર્થનાના સાંભળનાર ઈશ્વર, આજે સવારે અમે તમારા કૃપાસન પાસે આવ્યા છો ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, કેમ કે પ્રભુ તમે અમારી પ્રાર્થનાનો કદી પ્રભુ અસ્વીકાર કરતા નથી, પણ પ્રભુ તમે અમારી પ્રાર્થનાનો જવાબ આપો છો એના માટે અમે આભાર માનીએ છીએ. કેમ કે પ્રભુ તમે જીવંત ઈશ્વર છો, તમે પવિત્ર ઈશ્વર છો, તમે રાજાઓના રાજા છો, તમે પ્રભુઓના પ્રભુ છો, આખી પૃથ્વીને બનાવનાર ઈશ્વર તમે છો. પ્રભુ આખી પૃથ્વી તમારા કંટ્રોલમાં છે. પ્રભુ તમે સર્વશક્તિમાન પ્રભુ છો, તમે આદિ તથા અંત છો, તમે આલ્ફા તથા ઓમેગા છો, તમે યહોવા રાફા છો, તમે યહોવા શાલોમ છો, તમે યહોવા ઈરે છો. એના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આજે સવારે પ્રભુ અમે તમારા જેટલા ગુણગાન ગાઈએ, સ્તુતિ કરીએ એટલા ઓછા છે, કેમ કે પ્રભુ તમે અમારા જીવનમાં અનેકવિધ ઉપકારો કરો છો, આશીર્વાદો આપો છો, એના માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. પ્રભુ ગત વીકમાં પણ અમને સંભાળ્યા, જુદી જુદી જગ્યાએ અમારે મુસાફરી અર્થે જવું પડ્યું, પણ પ્રભુ તમે અમારું રક્ષણ બન્યા, તમે અમારી જરૂરિયાતો પૂરી પડી, આત્મિક રીતે વચનો અને પ્રાર્થનાઓ દ્વારા પ્રભુ તમે અમને સતત જાગૃત રાખ્યા. એ માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. આજે સવારે અમે નમ્યા છે, પ્રાર્થના કરીએ અમારી હેબ્રોન મંડળીને માટે તમારી દયા અને કૃપામાં પ્રભુ આ મંડળીને તમે ચલાયમાન રાખો છો. અમારા એક એક જે આત્મિક જે બાબતો છે અને ખાસ જે સંગતો છે, અમારી ઓનલાઈન ભજન સેવાઓને આશીર્વાદિત કરો છો પ્રભુ. સાથે શુક્રવારની રાત્રિ આ પ્રાર્થના સંગતને આશીર્વાદિત કરો છો અને પ્રભુ અન્ય અમારા આગામી નાતાલના જે કંઈ બધા આયોજન છે, કેરલ્સ છે, એ બધાને માટે પણ તમારી ખાસ કૃપા માંગીએ છીએ. પ્રભુ આ બધી સંગતો દ્વારા કેવળ તમને જ માન, મહિમા અને ગૌરવ મળે એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમારા બધા જ પરિવારોને માટે પણ અમે તમારી કૃપા માંગીએ છીએ. પ્રભુ ઘણા બધા કુટુંબોમાં પ્રભુ ખાસ કરીને નાની મોટી બીમારી છે, ખાસ કરીને પ્રભુ ઉષાબેન ને રમેશભાઈના કુટુંબ, એમની દીકરી નેન્સીબેનને માટે ખાસ પ્રાર્થના કરીએ. પ્રભુ કોરોનાથી સંક્રમિત પાછલા દિવસોમાં થયા, તમે ઝડપથી સાજાપણું આપી રહ્યા છે
હજુ પણ પ્રભુ હોમ ક્વોરન્ટાઇનમાં છે ત્યારે મારી પ્રાર્થના છે પ્રભુ અમારા બેનને સંભાળો, તમારી તંદુરસ્તી આપો એવી પણ મેં પ્રાર્થના કરી. અને આખું હોમ ક્વોરન્ટાઇનથી બહાર આવે અને ઝડપથી પ્રભુ તમારી સેવામાં લાગગ્રસ્ત થાય, જાગૃત થાય એવી પણ મેં પ્રાર્થના કરી. અને વિસ્તારને પણ જ્યારે પ્રભુ માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે વિસ્તારના લોકોમાં જે કંઈ તકલીફ, મુશ્કેલીઓ અને પ્રભુ જે લોકો એ કોરોનાથી સંક્રમિત છે દરેકને માટે તમારું સાજાપણું તમે મોકલી આપો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અન્ય અમારી ખાસ પ્રાર્થના છે અમારા મંડળીના એક એક પરિવારોમાં જે લોકો નાની મોટી બીમારીમાં છે, ખાસ કરીને પ્રભુ તમારા સેવક ડેનિસભાઈને માટે અમે પ્રાર્થના કરીએ, જે કંઈ પાછલા દિવસોમાં પ્રભુ એમને ઘૂંટણમાં દુખાવો થતો હતો અને પ્રભુ ખાસ કરીને ઓર્થોપેડિક ડોક્ટર્સને બતાવવામાં આવ્યું ને પ્રભુ ખાસ એમના ઘૂંટણમાં જે કંઈ પાણી ભરાવાની તકલીફ છે, ચાલવામાં પ્રભુ તકલીફ છે, અત્યારે રેસ્ટ કરવાની સલાહ આપવામાં આવી છે. મારી પ્રાર્થના છે પ્રભુ તમે એમના પગને સ્પર્શ કરો અને ઝડપથી પ્રભુ તમારું સાજાપણું તેઓના હાથમાં મોકલી આપો. તમારી સેવાઓને માટે તેઓ તમારા સેવક તરીકે વપરાય છે ત્યારે પ્રભુ એમની મિશનરી સેવાઓને પણ તમે આશીર્વાદિત કરો, એમના કુટુંબને આશીર્વાદિત કરો, એમના બાળકોને આશીર્વાદિત કરો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. વિશેષ પ્રભુ અન્ય અમારા વિસ્તારમાં અમારા સેવક અમારા વડીલ કાંતિભાઈને માટે પ્રભુ પાછલા દિવસોથી સતત તમારી કૃપામાં સાજાપણું આપી રહ્યા છો. હજુ પણ પ્રભુ શરીરમાં અશક્તિ જેવું લાગે છે ત્યારે પ્રભુ તમે સ્પર્શ કરો અને તમારું સંપૂર્ણ સાજાપણું આપો. વિશ્વાસ પાર્કવાળા અમારા કાંતિભાઈ વાળા કુટુંબને માટે અમે તમારી કૃપા દ્રષ્ટિ માંગીએ. રમણભાઈ અને એમના પરિવારને માટે પણ તમારી કૃપા માંગીએ. પાછલા દિવસોમાં આ પરિવારો પણ કોરોનાથી સંક્રમિત થયા પણ પ્રભુ તમે ઝડપથી સાજાપણું આપ્યું. અત્યારે પ્રભુ જે કંઈ શરીરમાં નબળાઈઓ લાગે પણ પ્રભુ તમે સ્પર્શ કરવાનું ચાલુ રાખજો. તમારું સંપૂર્ણ સાજાપણું તેઓના હકમાં મોકલી આપો એવી પણ અમે પ્રાર્થના કરીએ. અમારી મંડળીમાં અન્ય અમારા વડીલ ભાઈ બહેનો છે, બાળકો છે, પ્રભુ આ ઠંડીની ઋતુમાં તેઓને સંભાળજો, તંદુરસ્તી તમે બનજો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ ખાસ કરીને પ્રભુ આગામી અમારા નાતાલના જે કંઈ આયોજનો છે, કેરલ્સનું આયોજન છે, આગામી નાતાલની પ્રભુ અમારી ખાસ કરીને જે બહાર પ્રભુ ભજન સેવા કરવાની ઈચ્છા છે, પ્રેમ ભોજનની વ્યવસ્થા કરવાની ઈચ્છા છે, આ બધું પ્રભુ તમારામાં આશીર્વાદિત થાય એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ અમે પ્રાર્થના કરીએ અમારી મંડળી તમામ રીતે તમારામાં વૃદ્ધિ પામે એવી અમે પ્રાર્થના અને યાચના કરીએ છીએ. પ્રભુ અમે નમ્યા છે પ્રાર્થના કરીએ પ્રભુ અમારી ડિસ્ટ્રિક્ટને માટે, અમારા ડીસુ સાહેબ ડોક્ટર યાકુબ મેકવાન સાહેબને માટે એમની ખાસ કૃપા, બળ અને સામર્થ્ય તમે અત્યાર સુધી બન્યા છો અને પ્રભુ સતત તમારા સાજાપણામાં એમને દોર્યા છે એના માટે આભાર જ માનીએ છીએ. અને પ્રભુ હજુ પણ તમારા સેવકને કૃપા આપો, સંભાળો, સારી તંદુરસ્તી રાખજો. ડિસ્ટ્રિક્ટની અને પ્રભુ કોન્ફરન્સની સેવાઓ અને પ્રભુ ટ્રેઝરર તરીકેની બહુ મોટી જવાબદારીમાં તમે એમને મદદ કરી. આગામી દિવસોમાં પણ તમારું કૃપા, બળ અને સામર્થ્ય તેઓ જોઈ શકે, સારી તંદુરસ્તી જોઈ શકે એવી પણ મેં પ્રાર્થના. તમારી સેવિકાને માટે પડખેરીને જે અદભુત સેવાઓ છે એને આશીર્વાદિત કરો. આગામી મારી ડિસ્ટ્રિક્ટના પણ જે કંઈ નાતાલ્સના બધા આયોજનો એ બધું પ્રભુ આશીર્વાદિત કરો. મારી ડિસ્ટ્રિક્ટની એક એક મંડળીઓ, એક એક પાળક સાહેબો, એક એક પરિવારોને માટે પણ તમારી કૃપા દ્રષ્ટિ તમે રાખો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે નમ્યા છે પ્રાર્થના કરીએ. અમારી ડિસ્ટ્રિક્ટમાં ઘણા બધા વાલાઓ એ કોરોનાથી સંક્રમિત થયા છે, કેટલાક લોકોએ પોતાના પરિવારના વાલાઓને ગુમાવ્યા છે. એવા તમામ દુઃખિત પરિવારોને માટે પણ અમે તમારી કૃપા, તમારો સ્વર્ગીય દિલાસો પ્રભુ અમે માંગી લઈએ છીએ. વિશેષ પ્રભુ અમારી પ્રાર્થના છે અમારી ગુજરાત રિજનલ કોન્ફરન્સને માટે, અમારા બિશપ સાહેબને માટે, અમારા ડીસુ સાહેબોને માટે, અમારા પાળક સાહેબોને માટે અને એક એક મંડળીના નાતાલ અને નવા વર્ષના આયોજનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અને વિશેષ પ્રભુ અમારી તમામ સંસ્થાઓ કે આ દિવસોમાં જે નાતાલની બધી તૈયારીઓ હોય અને પ્રભુ જે કંઈ નાણાકીય જરૂરિયાતો હોય પણ પ્રભુ બધું જ તમે પૂરું પાડનાર યહોવા ઈરે એવા ઈશ્વર છો ત્યારે પ્રભુ તમે મદદ કરજો. અમારી એક એક સંસ્થાઓને આશીર્વાદિત કરજો. અમારી મેથોડિસ્ટ મિશન હોસ્પિટલને માટે અમે તમારો આભાર માનીએ. આટલા દિવસોથી એ કાર્યરત થઈ શકી છે ત્યારે પ્રભુ વધુ તમારી કૃપા આપજો. લોકો વધારે ઉદારતાથી એમાં અર્પણો લાવે અને પ્રભુ આ મિશન હોસ્પિટલ દ્વારા ઘણા બધા જીવનોમાં સાજાપણાનો અનુભવ થાય એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. ફરી એકવાર પ્રભુ આખા વિશ્વને માટે, તમામ દેશોને માટે અને પ્રભુ અમારા ભારત દેશને માટે, ગુજરાત રાજ્યને માટે, અમારા શહેરોને માટે અને વિશેષ અમદાવાદ શહેરને માટે તમારી કૃપા દ્રષ્ટિ માંગી લઈએ છીએ. પ્રભુ કોરોનાની મહામારી ઝડપથી પ્રભુ આ અમારા વિશ્વમાંથી, અમારા દેશમાંથી, અમારા રાજ્યમાંથી, અમારા શહેરોમાંથી નેસ્ત નાબૂદ થાય અને અમારા પરિવારો પ્રભુ નાતાલ અને નવા વર્ષની ઉજવણી બહુ આનંદથી, બહુ ઉત્સાહથી સાથે મળીને કરી શકે એવી વ્યવસ્થા માંગતા અમારી પ્રાર્થના અમારા ધન્ય ત્રિએક સ્વામી પ્રભુ ઈસુના નામમાં તેનો સ્વીકાર કરો. આમીન.
સારું, આવો આ સમય આપણે પ્રભુના વચનો તરફ દ્રષ્ટિ કરીએ અને નવા કરારમાં માર્થીની લખેલી સુવાર્તા અને એનો 2જો અધ્યાય અને એની 1 થી 12 કલમ પ્રભુના વચનોમાંથી આપણે વાંચીશું. માર્થીની લખેલી સુવાર્તા નવા કરારમાં એનો 2જો અધ્યાય અને એની 1 થી 12 કલમ, પાન નંબર 1 નવા કરારમાં. એ પહેલા આપણે બાઇબલ સ્તોત્રમાં જોડાઈએ. દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, તે આપણે વાવીએ, તે આપણે વાવીએ, તે આપણે વાવીએ. દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, તે આપણે વાવીએ. સારું, આવો આપણે પ્રભુના વચનોમાંથી માર્થીની સુવાર્તા અને એનો 2જો અધ્યાય એની 1 થી 12 કલમ પ્રભુના વચનોમાંથી વાંચીએ. અને પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદીઓના બેથલેહમમાં ઈસુ જન્મ્યો. ત્યારે જુઓ, માંગ્યોએ પૂર્વથી યરૂશાલેમ આવીને પૂછ્યું કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ. એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો ને તેની સાથે આખું યરૂશાલેમ પણ ગભરાયું. પછી તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. ત્યારે તેઓએ તેને કહ્યું, યહૂદીયાના બેથલેહમમાં, કેમ કે પ્રબોધકે એમ લખેલું છે કે ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સ્વભાવમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇઝરાયેલી લોકનો પાળક થશે. ત્યારે હેરોદે એ માંગ્યુંને ગુપ્તમાં બોલાવીને તારો કઈ વેળાએ દેખાયો તે વિશે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી. અને તેણે તેઓને બેથલેહમમાં મોકલતા કહ્યું કે તમે જઈને તે બાળક સંબંધી સારી પેટે શોધ કરો અને જડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું. ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા. ને જુઓ, જે તારો પૂર્વમાં તેઓ દીઠો હતો તે તેઓની આગળ ચાલતો ગયો અને બાળક હતો તે ઠેકાણે આવીને થંભ્યો. અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. અને ઘરમાં જઈને તેઓએ બાળકને તથા તેની મા મરિયમની પાસે દીઠો એટલે પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની જોણી છોડીને સોના તથા લોબાન તથા બોળનું તેને નજરાણું કર્યું. અને હેરોદ પાસે પાછા જવું નહીં એમ સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા. ત્યાં સુધી પ્રભુના વચનને પ્રભુ આશીર્વાદિત ખરે. સારું, આ સમય આપણે મંડળીની કેટલીક અગત્યની જાહેર ખબરો પણ સાંભળીએ. સૌપ્રથમ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આ એડવન્ટ સિઝનમાં, આ નાતાલના દિવસો અને ખાસ કરીને પ્રભુ ઈસુના જન્મના મહિનામાં, આ પ્રથમ ડિસેમ્બરની ભજન સેવામાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું અને પ્રેમી સલામ પાઠવું છું. આવતા રવિવારની ભજન સેવા પણ સમયસર 9 વાગે ફેસબુક પર ઓનલાઈન થશે. એમાં સર્વ તમે સમયસર જોડાશો એવી વિનંતી કરવામાં આવે છે. આવતા શુક્રવારે રાત્રે 9 વાગે જે પ્રમાણે પ્રાર્થના સંગત પણ ઘરેથી ઓનલાઈન ફેસબુક પર થાય છે, એ પ્રમાણે આવતા શુક્રવારે પણ પ્રાર્થના સંગત થશે અને એમાં પણ તમે જોડાશો એવી પણ વિનંતી કરવામાં આવે છે. આગામી દિવસોમાં રાત્રે 8 વાગે તારીખ 8 અને ખાસ મંગળવારે રાત્રે આપણી પાસ્ટોરેટ કમિટીની મીટિંગ મળશે અને તમામ પાસ્ટોરેટ કમિટીના સભ્યોને જણાવવાનું કે કાંતિભાઈ એસ ખ્રિસ્તી B15 ઈશ્વર કૃપા રો હાઉસ ડુપ્લેક્સમાં ઉપર જે પ્રમાણે આપણે નિયમિત મળીએ છીએ ત્યાં પાસ્ટોરેટ કમિટીની મીટિંગ મળશે અને એમાં તમે બધા જ ભાગ લેશો. નાતાલના તમામ આયોજનોને માટે ખાસ સંગતમાં પણ તમે જોડાશો એવી પણ વિનંતી કરવામાં આવે છે. નાતાલની ભજન સેવામાં અગાઉથી આપણે જે આયોજન કરવામાં આવ્યું છે પાસ્ટોરેટ કમિટી મારફતે, એમ નાતાલની ભજન સેવામાં આપણે એક દિવસનો પગાર એ નાતાલના નજરાણા તરીકે એ મંડળીમાં આપીશું કે જેથી કરીને મંડળીમાં આ નાતાલની ઉજવણી આપણે સારી રીતે કરી શકીએ. સાથે આ મહિના દરમિયાન કારભારીઓ જ્યારે આપણા કુટુંબોની મુલાકાત લેશે ત્યારે કવર પણ આપને આપશે અને વ્યક્તિ દીઠ તમે એ અર્પણો લાવશો એવી પણ વિનંતી કરવામાં આવે છે. અને એટલે ખાસ કરીને બીજી એક તમારા જ્યારે કારભારીઓ મુલાકાતે આવે
ત્યારે તમારા કુટુંબના જે વાલાઓ નાતાલની ભજન સેવામાં આવવાના છે તેઓની સભ્ય સંખ્યા પણ જણાવશો કે જેથી કરીને આપણે નાતાલે પ્રેમ ભોજનની વ્યવસ્થા કરવા માંગીએ છીએ અને એમાં પણ આપણે આગળ વધી શકીએ અને બધી બાબતોને માટે પ્રાર્થના કરશો। આગામી દિવસોમાં એ 10મી તારીખથી 15મી તારીખ સુધી, જો કે આપણે 1 ડિસેમ્બરથી એ 15મી ડિસેમ્બર સુધી કેરલ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ બધી પરિસ્થિતિઓને જે કંઈ રાત્રિ કર્ફ્યુ હોવાને કારણે આપણે એ સ્થગિત કર્યું હતું, પરંતુ 10 થી 15 આપણા પરિવારોમાં એ રાત્રે 8 વાગ્યાથી આપણે કેરળ એ જઈશું અને એના માટે પણ તમે પ્રાર્થના કરશો અને તમે બધા જોડાશો એવી પણ વિનંતી કરવામાં આવે છે। તો આ બધી ખાસ જે જાહેર ખબરો છે એ પ્રમાણે મંડળીમાં વર્તશો એવી વિનંતી કરવામાં આવે છે। આવો આપણે પ્રભુના વચનો તરફ આગળ વધીએ, પણ એ પહેલા સ્તુતિ આરાધનામાં જઈએ ને ખાસ કરીને નાતાલના દિવસો છે ત્યારે ગીતો દ્વારા પ્રભુની સ્તુતિ કરીએ। ગીત નંબર 75 હદ તો પ્રીતિએ તુજ વાળી, પ્રભુજી મારા હદ તો પ્રીતિએ તુજ વાળી, ગીત ગાઈએ અને પ્રભુની સ્તુતિમાં જોડાઈએ। दुश्मन करी सारी, प्रभु जी मारा हद तो प्रीति तुझ वारी, हद तो प्रीति तुझ वारी।
પ્રભુજી મારા ભક્તો પ્રીતિએ તુજ વાળી કીધું પ્રાણાર્પણ ભારી પ્રભુજી મારા ભક્તો પ્રીતિએ તુજ વાળી સારું, આવો આપણે પ્રભુના વચન તરફ આગળ વધીએ ને આપણે પ્રાર્થનામાં નમીએ. આપણી જગ્યાએ આપણે બેસીએ ને આપણે પ્રાર્થના કરીએ. અમારા અતિ દયાળુ ને કૃપાળુ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. આજનો આ દિવસ આપ્યો ને જે અમૂલ્ય વચનો તમામના જીવનમાં આપ્યા છે, અને પ્રભુ એ વચનો સમજવાને માટે અમે ખાસ તમારી સહાય ને કૃપા માંગીએ છીએ. વચનો પ્રભુ વાંચ્યા છે એ પ્રમાણે વચનોની સમજ મેળવીને અમે તમારામાં આશીર્વાદી જીવન જીવના તમારું આત્મિક ઉત્તેજન મેળવીએ એવી પ્રાર્થના કરીએ છીએ. અહીંયા ઉપસ્થિત તમામ વાલાઓને તમારા સમર્થ હાથોમાં સોંપીએ. વિશેષ પ્રભુ મારી જાતને પણ તમારા વધસ્તંભની આડમાં છુપાવતા અમારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો ને તેનો સ્વીકાર કરો. આમીન. સારું, આવો આપણે આ સમયે પ્રભુના વચનો તરફ આગળ વધીએ ને પ્રભુની સ્તુતિ કરીએ. આ દિવસો એ ખાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ જન્મના દિવસોમાં આપણે આગળ વૃદ્ધિ પામી રહ્યા છે ને નાતાલ એ ડિસેમ્બર મહિનો આવે ત્યારથી આપણા જીવનોમાં જાણે કે નાતાલનો એ આનંદ, નાતાલનો એ ઉત્સાહ એ આપણા જીવનોમાં જોવા મળે છે. પરંતુ આ દિવસો એ આ એક નાતાલ જે 2020 ની નાતાલ, જેને આપણે સાંપ્રત સમયની નાતાલ તરીકે ઓળખી શકીએ, અને આ નાતાલ એ આપણા જીવનમાં એ કંઈક જુદી રીતે આપણે જોવા માંગીએ છીએ. કારણ કે અત્યારે આ જે પરિસ્થિતિઓ છે એમાં આપણે મુશ્કેલી ભરા વાતાવરણમાં છે. જેમ માંગ્યો એ આપણે શાસ્ત્ર ભાગ વાંચ્યો ને પ્રભુ ઈસુનો જન્મ જ્યાં થવો જોઈએ અગાઉથી જે ભવિષ્યવાણી હતી અને પ્રમાણે તેઓ શોધ કરવા ગયા અને બહુ ચોક્કસ પ્રકાર એમને ખાતરી હતી. પરંતુ એ સાથે સાથે એ મુશ્કેલીમાં પણ હતા કે જગા કેવી રીતે શોધીએ, અને એટલે એમણે બહુ શોધાશોધ કરી, પૂછા, અને પછી એ પ્રમાણે તેઓ એ જગ્યાએ પહોંચ્યા. અને અત્યારે પણ જ્યારે આપણે આ પરિસ્થિતિમાં છીએ ત્યારે ખાસ પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. કારણ કે પ્રભુ એ તમને ને મને આ અત્યારે જે કોરોનાની વૈશ્વિક મહામારીની પરિસ્થિતિમાંથી પસાર કરી રહ્યા છે, અને એટલે નાતાલની ભજન સેવા આપણે સાથે મળીને કરી શકીએ કે કેમ, આપણે એ કરી શકીશું કે નહીં, એ બધી જ વ્યવસ્થાઓમાં કોઈક રીતે હજુ આપણે જાણે કે એ નિષ્ફળ અથવા તો એ આપણને અંધકારમય વાતાવરણ એ લાગે અને એવી પરિસ્થિતિ થાય, અને ત્યારે કદાચ શક્ય બને પણ અને ન પણ બને. આવી જે પરિસ્થિતિ છે એમાં પ્રભુનું નાતાલની ઉજવણી કરવી એ આપણા માટે કદાચ એ શક્ય બને, કદાચ ના પણ બને. પણ પ્રભુ એ ખરા અર્થમાં જે કન્ટેમ્પરરી ક્રિસમસ ફેસ્ટિવલ ઓફ વર્શિપ, અને એટલે કે સાંપ્રત સમયની નાતાલ એ આરાધનાનું પર્વ છે. અને કદાચ આપણે એ સાથે મળીને ઉજવણી કરી શકીએ કે ના કરી શકીએ. આ વર્ષે કદાચ એ નાતાલના ગરબા આપણે માણી શકીએ કે નહીં, આપણા નાતાલના સાંસ્કૃતિક પ્રોગ્રામો કદાચ આપણે સાથે મળીને કરી શકીએ, એ અવડવ છે. આપણે સાથે મળીને બધી ઉજવણીઓ કરવામાં કદાચ આપણે નિષ્ફળ નીવડીએ, એ બધી શક્યતાઓ છે. પણ પ્રભુ માટે કશું અશક્ય પણ નથી, એ પણ થઈ શકે છે. પણ એ બધી જ પરિસ્થિતિઓમાં અત્યારથી જે ખાતરીદાયક બાબત પ્રભુનું વચન જે શીખવે છે, અને તો ધ કન્ટેમ્પરરી ક્રિસમસ ફેસ્ટિવલ ઓફ વર્શિપ, કે આજના અથવા સાંપ્રત સમયની નાતાલ એ આરાધનાનું પર્વ છે, એ આપણને સૂચવે છે. અને વાલાઓ, આરાધના કરતા આપણને કોઈ રોકી શકે એમ નથી. કારણ કે કેટલા બધા દિવસોથી, મહિનાઓથી એવું કહી શકાય કે આ કોરોનાની સ્થિતિ આવી, પણ એક પણ રવિવાર પ્રભુએ આપણને એના ભજન કરવાથી અલિપ્ત રાખ્યા નથી. અને એટલે પ્રભુનું વચન જે નાતાલ સંબંધી પણ તમને ઉત્તેજન મને આપવા માંગે છે, અને તો કે નાતાલ એ ફેસ્ટિવલ ઓફ વર્શિપ છે, આરાધનાનું પર્વ છે, અને એ પર્વ આપણે આરાધના કરીને ચોક્કસ એ ઉજવી શકીએ છીએ. હવે આરાધના શબ્દ જે અંગ્રેજીમાં ખાસ કરીને જે શબ્દ વર્શિપ વપરાય છે, અને વર્શિપ શબ્દ મૂળ એંગ્લો સેક્સન વર્ડ વર્થ એટલે યોગ્યતા અને શીપ એટલે માન્ય કરવું એ પરથી ઉતરી આવ્યો છે. એટલે એનો અર્થ થાય છે યોગ્યતા પ્રમાણે માન્ય કરવું અથવા માન આપવું. ત્યાર પછી જે બીજો અર્થ
હિબ્રુ શબ્દ એના માટે જે ઘણા બધા શબ્દો વપરાયા છે, પરંતુ એમાંથી જે શબ્દ સાક્કા હિબ્રુમાં વપરાયો છે એનો અર્થ થાય છે બો ડાઉન, એટલે કે ભૂમિ લગી નીચા વળીને ભજન કરવાની વાત. અને ત્યાં ઇબ્રાહિમના ચાકર જે એલિયાઝર છે, અને પ્રથમ વાર એ જૂના કરારમાં આપણે જોઈએ છીએ કે ઇબ્રાહિમ એના દીકરાની પત્ની એ મેળવવાને માટે મોકલે છે, અને ત્યાં એ કામમાં જ્યારે સફળ થાય છે ત્યારે એ જાણે કે પ્રભુનો આભાર માને છે, પ્રભુની આરાધના કરે છે અને પ્રભુનું ભજન કરે છે. અને એ ભજન માટે જૂના કરારમાં ત્યાં હિબ્રુ શબ્દ સાક્કા મૂકવામાં આવે છે કે તેણે ભૂમિ લગી નીચા વળીને દેવનું ભજન કર્યું, અને એટલે પોતાની જાતને સંપૂર્ણપણે પ્રભુને એ સોંપી દેવી, અને એ ભજન છે. અને આ નાતાલની જે વાત છે એ ભજનનું પર્વ, એ આરાધનાનું પર્વ તરીકે જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે પ્રભુ તમને અને મને પણ એ વાત શીખવે છે કે નાતાલની આરાધના એ જે ભૂતકાળમાં પ્રથમની નાતાલ જે વાલાઓએ ઉજવી, અને ત્યાં પણ આપણે બહુ ધ્યાનથી જો અભ્યાસ કરીએ તો એ આરાધનાના પર્વ તરીકે એ આપણે જોઈ શકીએ છીએ. એટલે વાલાઓ આજે સવારે 3 પ્રકારના જે ભજન છે એ ત્યાં આપણે જોઈ શકીએ છીએ. એટલા માટે પહેલું ભજન જે આપણે માર્કની સુવાર્તાનો 2 અધ્યાય અને એની 11મી કલમ જો આપણે જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે, અને ઘરમાં જઈને તેઓએ બાળકને તથા તેની માં મરિયમની પાસે દીઠો અને પગે પડીને તેનું ભજન કર્યું. અને આ વાળો માંગ્યુંનું ભજન કે જે ખરા અર્થમાં વર્શિપ, કે જે બો ડાઉન ભૂમિ લગી નીચા વળીને પોતાની જાતને સંપૂર્ણપણે ન્યોછાવર કરીને, પોતાની જાતને સમર્પિત કરીને, પોતાનું સર્વસ્વ નાખી દઈને જાણે કે પોતે સંપૂર્ણ રીતે સમર્પિત થઈને તેનું પગે પડીને ભજન કર્યું. હિન્દુ ધર્મ પ્રમાણે પગે પડવું એટલે એને માન આપવું અથવા સંપૂર્ણપણે એને આધીન છે. અને એટલા માટે આ માંગીઓએ પણ આપણે અહીંયા જોઈએ છે કે પ્રથમ વાર પ્રભુ ઈસુને જોઈને તેનું પગે પડીને ભજન કર્યું, અને ભજન કર્યું. અને ત્યારબાદ આપણે જોઈએ છીએ કે તે લોકોએ એકલું ભજન કર્યું નહીં, પરંતુ ત્યાં લખવામાં આવ્યું છે પોતાની જોણી છોડીને સોના તથા લોબાન તથા બોળનું તેને નજરાણું કર્યું. અને આ સોનું, આ લોબાન અને બોળ એ આજે પણ કેટલું એ મૂલ્યવાન છે. અને વાલાઓ આ મૂલ્યવાન જે એમના માટે પૃથ્વી પર હતું એ બધું જ આપણે ઈશ્વરને માટે આટલે દૂરથી મુસાફરી કરી રહ્યા, એ તો વાત સારી છે. અને તકલીફો પડી હશે, મુશ્કેલીઓ પડી હશે, કદાચ ટાઈમસર ખોરાક નહીં મળ્યો હોય, રસ્તામાં ઘણી બધી લાંબી મુસાફરીની મજલ ખેડીને આવ્યા, અને હવે એ બધું એ જે એમની પાસે હતું, કદાચ આપણે હોઈએ તો આપણને વિચાર થાય કે જતા શું કરીશું, પણ એ પ્રભુને શોધવા માટે આવ્યા હતા. અને એટલા માટે જે કંઈ તેઓ લઈને આવ્યા હતા, સોનું, લોબાન અને બોળનું ઈશ્વરને નજરાણું કર્યું. અને આ નાતાલ વાલાઓ, આ માંગીઓ એ તમને મને સૂચન કરે છે કે આરાધનાનું પર્વ છે, પણ સાથે સાથે એમની જે આરાધના છે એ અર્પણ સાથેની આરાધના જોવા મળે છે. અને એટલે ખાલી આરાધના નહીં, ખાલી પ્રભુનું ભજન જ નહીં, પણ પોતાની પાસે જે કંઈ છે એ બધું પ્રભુને ન્યોછાવર કરવાની વાત. અને એટલે આપણે દર વર્ષે નાતાલના નજરાણાઓ લઈએ છીએ. આપણે વાઇલ્ડ ગિફ્ટ વિશે ઘણી વાર કહીએ છીએ. આપણે કોઈક ગરીબ છે, લાચાર છે, કે જેઓ નાતાલ ઉજવી શકતા નથી, જેઓ તકલીફમાં છે, જેઓ ગરીબીમાં છે, જેઓ દરિદ્રી છે, જેઓ મુશ્કેલીમાં છે, તેઓને આપણે આપણી નાતાલ ઉજવણીની સાથે તેઓને પણ મદદરૂપ થઈએ છીએ. અને આ કરવું જોઈએ, કારણ કે આ તો ઈશ્વરનો ઉદ્દેશ છે, ઈશ્વરની ઈચ્છા છે. અને માંગીઓએ એ પ્રમાણે કર્યું. અને એટલે પહેલી જે આરાધના, માંગીઓની આરાધના અથવા માંગીઓનું ભજન, એ માર્કી 2:11 પ્રમાણે એ આરાધના અર્પણ સાથેની આરાધના તરીકે જોઈ શકાય છે. બીજી જે આરાધનાની વાત આજે તમારી સમક્ષ મૂકવા માંગુ છું, અને તો હેરોદની આરાધના અથવા હેરોદનું ભજન. માર્કી 2 અધ્યાય અને એની 8મી કલમ. અને તેણે તેઓને બેથલેહેમમાં મોકલતા કહ્યું કે તમે જઈને તે બાળકના સંબંધી સારી પેટે શોધ કરો, અને જડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું. અને આ હેરોદની જે કે એક રાજા હતો, અને કદાચ આપણે વિચારી શકીએ કે જો એણે ખરા અર્થમાં ભજન કરવાની વાત કરી હોત તો એ માંગીઓ કરતા પણ સારી આરાધના કરી શક્યો હોત, કારણ કે he was a king.
અને એટલે હેરોદ રાજાએ પણ માનવીઓને પ્રભુ ઈસુને શોધવાનું એક આહવાન આપ્યું. એમને કીધું તમે જડે એટલે મને જાણ કરો. પછી શા માટે? તો કે છે મારે પણ એનું ભજન કરવું છે. પણ વાલાઓ, આ ભજનની વાત જ્યારે આવે છે ત્યારે આ હેરોદની એ ભજન સેવા એ ખરા અર્થમાં ભજન સેવા નહોતી. એ તો છેતરામણી ભજન સેવા હતી. એ તો શબ્દોમાં બતાવવા અથવા જણાવવા ખાતરની એ આરાધના હતી. પરંતુ તેનો ઈરાદો ભજન કરવાને બદલે પ્રભુ ઈસુનો નાશ કરવાનો હતો. અને વાલાઓ, ઘણી બધી વાર આપણે પણ નાતાલોમાં હોય કે અન્ય ભજન સેવાઓમાં હોય, આરાધનામાં જઈએ છીએ ત્યારે ઘણી બધી વાર ખરેખર એ આરાધના એ દેવને માન આપવાને માટે, દેવની ઈચ્છાને અનુસરવાને માટે હોય છે. હેરોદની ભજન સેવા જે છેતરામણી ભજન સેવા હતી. આપણે પણ ભજન સેવાઓમાં જઈએ છીએ. મેં ગયા દિવસોમાં પણ કહ્યું હતું કે ઘણા બધા જુદી જુદી રીતે એ ભજન સેવાઓ કરતા હોય છે. અને એટલા માટે ખાસ કરીને જે ભજન સેવાઓની વાત આવે છે અને એમાં જે ભજન સેવા અત્યારે જે જોઈએ છીએ એ હેરોદની ભજન સેવા કે જેથી કરીને આ ભજન સેવામાં જે છેતરામણી ભજન સેવા છે, જે ભજન સેવા એ ખાલી શબ્દો ખાતરની ભજન સેવા છે, એ ભજન સેવાનો ઈરાદો કંઈક જુદો હતો. અને આપણો પણ ઘણી બધી વાર ભજન સેવા કરવાનો ઈરાદો એ કંઈક જુદો હોય છે. અને વાલાઓ, આજે સવારે પ્રભુ તમને ને મને શીખવે છે કે ભજન સેવા માટે આપણો ઈરાદો એ ચોક્કસ પ્રભુનું ભજન કરવાનો હોવો જોઈએ. અને એટલા માટે ત્રીજી બાબત જે ભજન કરવાની વાત હું તમને આજે શીખવા માંગુ છું, અને તો દૂતોનું ભજન, દૂતોની આરાધના. અને લુકની લખેલી સુવાર્તા અને એનો બીજો અધ્યાય, લુક બીજો અધ્યાય અને એની 13મી અને 14મી કલમ આપણે પ્રભુના વચનોમાંથી વાંચીને ત્યાં લખ્યું છે, તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. અને પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો અને તેઓ દેવની સ્તુતિને કરીને કહેતા હતા કે પરમ ઊંચા દેવને મહિમા થાવ તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. અને આ દૂતોની આરાધના આપણને જોવા મળે છે. અને એટલા માટે અહીંયા દૂતો સાથે આકાશી સેનાનો સમુદાય એ આરાધનામાં જોડાયેલો જોવા મળે છે. અને ત્યાં સ્તુતિ કરીને કહેતા હતા પરમ ઊંચામાં દેવને મહિમા. આમ આ આરાધના એ ઈશ્વરની ઈચ્છા પ્રમાણેની આરાધના આપણે જોઈએ છે. વાલાઓ, આ ત્રણે ત્રણ આરાધનાઓમાં ઈશ્વર એ આપણને જુદી રીતે શીખવે છે. માંગીઓની આરાધના એ અર્પણ સાથેની ભજન અથવા આરાધના હતી. હેરોદની એ ખાલી કહેવા ખાતરની આરાધના હતી. અને દૂતોની આરાધના એ ઈશ્વરની ઈચ્છા પ્રમાણેની આરાધના હતી. આ દિવસોમાં જ્યારે આપણે આ નાતાલના મહિનામાં પ્રવેશ્યા છે, પ્રભુના જન્મદિવસના મહિનામાં આગળ વધી રહ્યા છે, એડવન્ટ સિઝનમાં આપણે આગળ એ પ્રભુ ઈસુના આગમનને માટે આપણે આપણા જીવનોને તૈયાર કરી રહ્યા છે, આપણા ઘરોને આપણે સુશોભિત કરી રહ્યા છે, આપણે નવા નવા કપડાં ખરીદવાના પ્લાનોમાં છીએ, આપણે નવું નવું ખાવાનું બનાવવાની જે આયોજન છે અત્યારથી આપણે કરી રહ્યા છીએ. આ બધાની મધ્યે પ્રભુની એ નાતાલ એ જન્મદિવસની ઉજવણી અથવા આરાધના કરવાને માટે કેવી રીતે આપણું પ્લાનિંગ છે, એ પ્લાનિંગમાં આપણે ખરેખર આપણી આરાધના એ અર્પણ સાથેની આરાધના છે, આપણી આરાધના એ છેતરામણી આરાધના છે, કે આપણી આરાધના એ ઈશ્વરની ઈચ્છા પ્રમાણેની આરાધના છે. અને વાલાઓ, આજે આ સવારે પ્રભુ તમને મને ખાસ દોરવણી આપે છે કે શું આપણે આ નાતાલ માટે આયોજન કર્યા છે. કદાચ આ રીતે ઓનલાઈન પણ ભજન સેવામાં નાતાલે જોડાવવું પડે, એ પણ શક્ય છે. પણ એ બધી પરિસ્થિતિમાં પણ આપણે હૃદયથી પ્રભુને ભજનારા લોકો પ્રભુ ચાહે છે. અને એટલે વાલાઓ, આજે સવારે પ્રભુ તમારી મારી પાસે અપેક્ષા રાખે છે કે આપણી આરાધના, આપણી નાતાલની ઉજવણી, આપણું નાતાલનું ભજન એ અર્પણ સાથેની આરાધના હોવું જોઈએ. આપણું નાતાલનું ભજન એ ઈશ્વરની ઈચ્છા પ્રમાણેનું હોવું જોઈએ. નહીં કે હેરોદની જેમ ખાલી નાતાલ, પેલું કહે છે ને CNG ખ્રિસ્તી, ક્રિસમસ અને નાતાલ અને નવું વર્ષ એ ખાલી હોવું ન જોઈએ. અને એટલા માટે આપણી નાતાલ રોજે રોજના રવિવારે
આરાધના દ્વારા આપણે પ્રભુમાં ઉજવી શકીએ છીએ. પ્રભુના વચનો દ્વારા પ્રભુ એની વિશેષ કૃપા સહાય આપણે સર્વને આપે એવી પ્રાર્થના કરીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ અને ત્યાર પછી આપણે મેદની સંગતમાં આગળ વધીશું. પ્રાર્થના કરીએ. અમારા અતિ પવિત્ર અને જીવંત ઈશ્વર, ફરી એકવાર આ વચનો માટે અમે તમારી કૃપા, બળ અને સામર્થ્ય જોઈ શક્યા અને આ વચનો પ્રભુ અમારા જીવનમાં અમે સાંભળ્યા છે ત્યારે પ્રભુ એને ગ્રહણ કરવાને માટે, એ પ્રમાણે જીવન જીવવાને માટે તમે અમને તૈયાર કરતા જાઓ એવી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમીન. સારું, આવો આપણે ખાસ કરીને પ્રભુ ભોજનની ક્રિયાઓમાં આગળ વધીએ. મારા બાઇબલમાં ભજન સંગ્રહ પ્રમાણે પાન નંબર 381 થી 300 ખાસ કરીને 83 થી આપણે આગળ વધીશું. તમારા હૃદયમાં ઈશ્વરનું ધ્યાન ધરો. અમારા હૃદય ઈશ્વરમાં એક ચીજ છે. આવો આપણે પ્રભુ પરમેશ્વરનો આભાર માનીએ. એ જ આપણે માટે સારું છે અને એ જ આપણો ધર્મ છે, અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારું શ્રેય અને અમારો આનંદ. એ બધું સર્વ સંજોગોમાં તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં જ પરિપૂર્ણ થાય છે. હે પ્રભુ પરમેશ્વર, અમારા પાવન પિતા, સર્વ સમર્થ અને સનાતન ઈશ્વર, સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતો અને મહાદૂતો, સ્વર્ગધામની આખી મહામંડળી અને આખું જળ ચેતન સૃષ્ટિમંડળ તમારા ગુણગાન ગાય છે, તમારું ભજન કીર્તન કરે છે, તમારા પાવક ચરણમાં વંદના ધરે છે અને તમારા તેમના સ્તુતિગાન સાથે ઓ પ્રભુ પરમેશ્વર અમે પણ સૂર મિલાવીએ છીએ. આવો આપણે ખાસ અર્પણની પ્રાર્થનામાં પણ જોડાઈએ. એ પ્રભુ અમારા પરમ પિતા, સર્વ સમર્થ સનાતન પરમેશ્વર, તમે અમારા પર પરંપરા દયા કરી અને તમારા એકાકી પુત્રને મોકલી આપ્યા જેથી અમારી મુક્તિને માટે ક્રૂસ પર તે પાપ નિવારક બલિ બની જાય, મૃત્યુને મરે અને અમને છોડાવી લે અને એમ જ એ અમારા સ્વામી, અમારા પ્રાણના પ્રાણેશ્વર, અધમો ઉદ્ધારક ક્રૂસ પર બલિ બની ગયા. એમ આ એમના એક વેળાના અર્પણ દ્વારા આખી આલમના સંધાય પાપ માટે તે એક પૂરેપૂરું નિષ્કલંક પૂરતું અર્પણ બની ગયા. તેમણે પોતાના મહામૂલ્યવાન મૃત્યુનું કાયમનું સંભાળનું સ્થાપ્યું અને પોતાની પવિત્ર સુવાર્તામાં અમને આદેશ આપ્યો કે મારા પુનરાગમન સુધી આ મારું સંભાળનું તમે પાડ્યા કરો. માટે ઓ પરમ દયાળુ પિતા, અમારી આ વિનમ્ર વિનંતી સાંભળો અને એવી કૃપા કરો કે તમારા એકાકી પુત્ર, અમારા તાતા ઈસુ ખ્રિસ્તે સ્થાપેલા પવિત્ર સંભાળના પ્રમાણે અમે તેમના દુઃખો અને મૃત્યુના તેમજ તેમના પુનરુત્થાનના તેમા પવિત્ર સંભાળનામાં આ રોટલી અને દ્રાક્ષારસ ખાઈએ તથા પીએ અને એમ ખ્રિસ્ત અમારા પ્રભુ દ્વારા, ખ્રિસ્ત અમારા પ્રભુના દેવીય સ્વભાવના અમે ભાગીદાર બની શકીએ. કારણ જે રાત્રે તેમને પકડાવી દેવામાં આવ્યો તે જ રાત્રે તેમણે રોટલી લીધી, સ્તુતિ વચન ઉચ્ચારીને ભાંગી અને પોતાના શિષ્યોને આપીને કહ્યું, લો ખાઓ, આ મારું શરીર છે, એ તમારે માટે આપવામાં આવ્યું છે. મારા સંભરણામાં આટલું કરતા રહેજો. અને એ જ પ્રમાણે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, સ્તુતિ વચન ઉચ્ચારીને કહ્યું અને તેમના શિષ્યોને આપ્યું, તમે સૌ એમાંથી પીઓ, કારણ આ પ્યાલો નવા કરારનું મારું રક્ત છે, તમારી તેમજ ઘણાની પાપ મુક્તિને અર્થે એ વેવડાવવામાં આવ્યું છે. જ્યારે જ્યારે તમે પીઓ ત્યારે ત્યારે તમારા સંભાળના તરીકે એ કરો. આમીન. સારું, આ સમય ખાસ જે લોકો અહીંયા ઉપસ્થિત છે પ્રભુ ભોજની છે અને તમારા ઘરોએ પણ જો ઓનલાઈન તમે અગાઉથી પ્રભુ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે તો તમે ખાસ એ સૌપ્રથમ જે આ એમાં છે એમાં પહેલું રેપર ખોલશો એટલે રોટલી તમે લેશો અને હું બોલું ત્યાર પછી તમે રોટલીને આરોગશો. તમારા માટે આપવામાં આવેલું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર તમારા આત્મા અને શરીરને સર્વકાળના જીવન સુધી સંભાળી રાખો. લો, તમારા માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા એમના સંભાળવાને અર્થે આ ખાઓ. અને આનંદો પાળા ભાર માનો, પરમ શ્રદ્ધાથી ખ્રિસ્તનું ભોજન આરોગીને પુષ્ટિ પામે તમારા અંતરોમાં. તમારા માટે વેવડાવવામાં આવેલું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત તમારા આત્મા અને શરીરને સર્વકાળના જીવન સુધી સંભાળી રાખો. લો, તમારા માટે ખ્રિસ્ત મૃત્યુ પામે એમના સંભાળવાને અર્થે આપ્યો. અને આનંદો પાળ આભાર માનો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, માર્ગ, સત્ય તથા જીવન હું છું.
અને એ જીવન તમારામાં સતત વૃદ્ધિ પામે એવી ખાસ પ્રાર્થના અને શુભેચ્છા સાથે તમે તમારી જગ્યાએ બેસો. સારું, આવો આ સમયે આપણે ખાસ એક ગીતમાં જોડાઈએ. ભજન સંગ્રહમાંથી ગીત આપણે ગઈએ. ગીત નંબર 276, ધીરો મીઠો પ્રેમી અવાજ, પ્રભુ ઈસુનો કોઈ સાંભળો આજ. અને એ સમય દરમિયાન આપણા અર્પણો આપણે પ્રભુની પાસે લાવીએ. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 276.
સારું, આવો આપણે આપણી જગ્યાએ ઊભા થઈએ, પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે બોલીએ ને આશીર્વચન સ્વીકારીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમારા ઋણીને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ બુરાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. સર્વ સમશક્તિથી પર એવી ઈશ્વરની શાંતિ તમારા હૃદયોને અને મનોને ઈશ્વરના અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુના જ્ઞાનમાં અને પ્રેમમાં સંભાળી રાખો, અને સર્વ સમર્થ ઈશ્વરનો એટલે પિતા, પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારી મધ્યે અને તમારી સાથે સર્વકાળ રહો. આમીન.